નમસ્કાર, ન્યૂઝ રિસર્ચમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે વિકાસ મકવાણા। ટેકનોલોજી હોય કે પછી અન્ય કોઈ ચીજ વસ્તુ, જો કોઈ વ્યક્તિ મર્યાદામાં તેનો ઉપયોગ કરે તો ફાયદાકારક રહે, પરંતુ અતિરેક કરાય તો ચોક્કસ તેનાથી લાંબા ગાળે નુકસાન થશે। સોશિયલ મીડિયા પણ તેમાંથી બાકાત નથી, અને એટલે જ સોશિયલ મીડિયાના વધુ પડતા ઉપયોગ પર નિયંત્રણ મૂકવાની હવે છડેચોક ચર્ચાઓ થઈ રહી છે। સોશિયલ મીડિયાના અસંખ્ય ગેરફાયદા ગણાવીને લોકો બાળકોને તેનાથી દૂર રાખવા પૂરતા પ્રયાસ કરે છે, પરંતુ આખી દુનિયામાં સરકારના મોરચેથી સોશિયલ મીડિયા પર સકંજો કસવાનો સૌથી પહેલો પ્રયાસ કર્યો ઓસ્ટ્રેલિયાએ। સંસદમાં સર્વાનુમતે કાયદો પસાર કરી 16 વર્ષથી નીચેના બાળકો માટે સોશિયલ મીડિયાના દ્વાર ઓસ્ટ્રેલિયામાં બંધ થઈ ગયા છે। જો કે શૈક્ષણિક ઉપયોગ માટે જરૂરી યુટ્યુબને પ્રતિબંધમાંથી બાકાત રખાયું। આ નિર્ણયનો ટેકનોલોજી ક્ષેત્રની દિગ્ગજ કંપનીઓ વિરોધ કરી રહી છે। ઓસ્ટ્રેલિયાની અનોખી પહેલ મુદ્દે ન્યૂઝ રિસર્ચમાં ખાસ રજૂઆત, દુનિયાને બતાવી દિશા। અમેરિકા, બ્રિટન અને યુરોપના વિકસિત દેશોએ સતત નવી ટેકનોલોજી વિકસાવી, જેનો એશિયા અને આફ્રિકાના વિવિધ દેશોમાં વ્યાપકપણે ઉપયોગ થવા લાગ્યો। સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મના સર્જન બાદ દુનિયા એક આંગળીના ટેરવે આવી ગઈ। અમદાવાદમાં રહેતો વ્યક્તિ અમેરિકામાં વસવાટ કરતા પોતાના સંબંધીને તસવીરો મોકલી શકે, એકબીજાને બર્થડે કે લગ્ન કે સારા પ્રસંગે શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવી શકે, સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવેલી ચીજો પર લાઇક કરી શકે, પોતાનો અભિપ્રાય હજારો કિલોમીટર દૂર રહીને પણ તરત જ આપી શકે। જો કે સોશિયલ મીડિયાના ફેસબુક, સ્નેપચેટ, ટિકટોક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ અને એક્સનો ઉપયોગ ખૂબ મોટા પ્રમાણમાં વધ્યો। કલાકો સુધી ઓનલાઈન ગેમ રમતા બાળકોના અભ્યાસ પર અસર થવા લાગી। બાળકો કે વ્યક્તિઓનું એકબીજા સાથેનું મિલન કે વાતચીત ઓછા થઈ ગયા। કેટલાક કેસમાં તો બાળકો સોશિયલ મીડિયા થકી ગુનાખોરીની દુનિયામાં પગ માંડવા લાગ્યા। વાલીઓએ ના પાડતા કેટલાક યુવકો અને બાળકોએ આત્મહત્યા કર્યાના ચોંકાવનારા કિસ્સા પણ સામે આવ્યા, જે બાદ દુનિયાભરમાં વાલીઓ અને સામાજિક નિષ્ણાંતોમાં ફફડાટ ફેલાયો। સોશિયલ મીડિયા બાળકોનું ભવિષ્ય સુધારવાને બદલે બરબાદ કરી રહ્યું હોવાનો કરોડો લોકોનો અભિપ્રાય મજબૂત બનવા લાગ્યો। એટલે જ સોશિયલ મીડિયાના વપરાશ પર નિયંત્રણ મૂકવાની વાતો ચર્ચાવા લાગી। અમેરિકા, ફ્રાન્સ સહિતના દેશોમાં ચર્ચા હજી આગળ વધે તે પહેલા ઓસ્ટ્રેલિયાએ દુનિયાને નવી રાહ બતાવી। ઓસ્ટ્રેલિયાએ સંસદમાં ખરડો પસાર કરીને 16 વર્ષથી નાના બાળકો માટે સોશિયલ મીડિયાના વપરાશ પર પ્રતિબંધ લગાવી દીધો, જે બાદ ફેસબુક, સ્નેપચેટ, એક્સ અને રેડિટ સહિતના સોશિયલ મીડિયા 16 વર્ષથી નાના બાળકો વાપરી શકશે નહીં। આ ઉપરાંત ટિકટોક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપના ઉપયોગ પર પ્રતિબંધ લગાવાયો છે। જો કે મોટાભાગના બાળકો શૈક્ષણિક ઉપયોગ માટે યુટ્યુબ વાપરતા હોવાથી તેની છૂટ આપવામાં આવી છે। સોશિયલ મીડિયા મિનિમમ એજ બિલને ઓસ્ટ્રેલિયાની સિનેટમાં 19 વિરુદ્ધ 34 મતે પસાર કરવામાં આવ્યું। તે અગાઉ પ્રતિનિધિ સભામાં બિલ 13 વિરુદ્ધ 102 મતે મંજૂરી મળી ચૂકી છે। હવે પ્રતિનિધિ સભામાં તેને મંજૂરી મળવાની ઔપચારિકતા બાકી છે। જો હવે બિલની આડે કોઈ નવું વિઘ્ન ન આવે તો નવેમ્બર 2025થી દુનિયામાં સૌપ્રથમ ઓસ્ટ્રેલિયામાં કાયદો અમલી બને તેવી શક્યતા છે। આ કાયદા અંતર્ગત બાળકો સોશિયલ મીડિયામાં કોઈ નવું એકાઉન્ટ ન બનાવે તેની જવાબદારી માતા પિતાની પણ રહેશે। આ ઉપરાંત 16 વર્ષની નીચેના બાળકો કોઈ સાઇટ પર લોગિન કરે તો કંપનીને 275 કરોડ રૂપિયાનો દંડ ફટકારવા સુધીની જોગવાઈઓ નક્કી કરવામાં આવી છે। ઓસ્ટ્રેલિયાની સરકારના જાણકારોએ લાંબા સમય સુધી વાલીઓ અને ટેકનોલોજીકલ નિષ્ણાંતોની મદદ લીધા બાદ નવું ઐતિહાસિક બિલ બહુમતી સભ્યોની મંજૂરીથી પસાર કર્યું છે। ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બનીઝે સોશિયલ મીડિયા સાઇટ એક્સ પર પ્રતિક્રિયા આપી કે છેલ્લા કેટલાક સમયથી હું બાળકો પર સોશિયલ મીડિયાની અસર વિશે જણાવવાનો પ્રયાસ કરી રહ્યો છું। સોશિયલ મીડિયા કુમળી વયના બાળકો માટે અત્યંત ખતરનાક છે। તે બાળકોની વૃદ્ધિને અટકાવે છે। સોશિયલ મીડિયાની સમસ્યાઓમાં ફસાયેલા બાળકોની સંખ્યા સતત વધી રહી છે। બાળકો છેતરપિંડી સહિતની અનેક મુશ્કેલીઓમાં ફસાઈ રહ્યા છે। તેથી 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને સોશિયલ મીડિયાથી દૂર રાખવા માટે નવો કાયદો લાવવામાં આવ્યો છે। એકવાર કાયદો લાગુ થયા પછી તે 12 મહિનાની અંદર અમલમાં આવી જશે। આ નવા કાયદા બાદ વાલીઓએ સૌથી વધારે સાવધાન રહેવું પડશે।
માતા પિતાની પરવાનગી વિના બાળકો સોશિયલ મીડિયાનો ઉપયોગ નહીં કરી શકે. અમેરિકા અને યુરોપના દેશો મોટા ભાગે નવો ચીલો ચિતરવામાં આગળ રહે છે. જોકે સોશિયલ મીડિયા પર પ્રતિબંધો કસવાની બાબતે ઓસ્ટ્રેલિયાએ સૌથી પહેલા ક્રમે રહીને જાણે દુનિયાને નવી દિશા બતાવી છે. ફ્રાન્સ સહિતના દેશો હજી સોશિયલ મીડિયા પર પ્રતિબંધ લગાવવાની વિચારણા કર્યા રાખે છે, તો ઓસ્ટ્રેલિયામાં નવો ખરડો અમલમાં આવે તે પહેલા ટેક કંપનીઓમાં આક્રોશ વધ્યો છે. ફેસબુક, ઇન્સ્ટાગ્રામનું સંચાલન કરતી મેટાએ ઓસ્ટ્રેલિયાના નિર્ણયનો સૌથી આકરો વિરોધ કર્યો છે અને ઓસ્ટ્રેલિયાની સરકારે કરેલા નિર્ણયને ઉતાવળિયો ગણાવ્યો. જ્યારે દુનિયાની સૌથી લોકપ્રિય સોશિયલ મીડિયા સાઇટ એક્સના માલિક ઇલોન મસ્કે પણ નવા કાયદા પર સવાલ ઉઠાવ્યા અને ઇન્ટરનેટ વપરાશ નિયંત્રિત કરવાનો ઓસ્ટ્રેલિયાએ પાછલા બારણે પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ કર્યો. દુનિયાના વિકસિત દેશોની સાથે જ ઓસ્ટ્રેલિયન ડિજિટલ ઉદ્યોગ જૂથે પણ પોતાની સરકારના નિર્ણય સામે ખુલીને નારાજગી વ્યક્ત કરી. ઓસ્ટ્રેલિયન ડિજિટલ ઉદ્યોગ જૂથે કહ્યું કે 16 વર્ષથી નાના બાળકોની સેવા બંધ કરવા અંગે સત્તાવાર રીતે સરકાર વતી કોઈ માર્ગદર્શન હજી અમને આપવામાં આવ્યું નથી. ઓસ્ટ્રેલિયન સરકારની પ્રેરણાદાયી પહેલના અનેક લોકો વખાણ કરી રહ્યા છે, તો ટેકનોલોજી કંપનીઓની સાથે વિવિધ દેશના નિષ્ણાંતોમાં વિરોધનો સૂર જોવા મળ્યો. ટેકનોલોજી નિષ્ણાંતોના મતે ઓસ્ટ્રેલિયાની સંસદમાં પસાર થયેલા નવા ખરડાથી સોશિયલ મીડિયાના ઉપયોગકારોની અંગતતા પ્રભાવિત થશે, તો સોશિયલ મીડિયા વપરાશકાર 16 વર્ષથી મોટા હોવાનું પણ સાબિત કરવું પડશે. માનસિક સ્વાસ્થ્ય નિષ્ણાંતોના મતે કોઈ બાળક જનસમર્થન મેળવવા ઈચ્છતું હશે તેના માટે નિર્ણય અત્યંત જોખમી સાબિત થશે. ઓસ્ટ્રેલિયા જ નહીં, દુનિયાના ગ્રામ્ય વિસ્તારમાં વસવાટ કરતા બાળકો પરેશાન થવાની શક્યતા વધી ગઈ છે. જ્યારે LGBTQ સમાજના બાળકોને સૌથી વધુ નુકસાન થવાનો અંદેશો વ્યક્ત કરાયો છે. ભારતમાં સોશિયલ મીડિયાના વપરાશકારોની સંખ્યા કરોડોમાં છે. નવી જાણકારી આપવાની સરખામણીએ સોશિયલ મીડિયા બાળકોનું ભવિષ્ય વધારે પ્રમાણમાં બરબાદ કરી રહ્યું હોવાની બુમરાળ દરેક જગ્યાએ સાંભળવા મળી રહી છે. સોશિયલ મીડિયાના કારણે બાળકોનું ભવિષ્ય બરબાદ થયાના કેટલાક ઉદાહરણ તો આપણા આસપાસ જોવા મળી જશે. બાળકો જ નહીં, અનેક પુખ્ત લોકો પણ માનસિક રીતે નબળા પડ્યા છે. ટૂંકમાં બાળકો પર થયેલી નકારાત્મક અસરને કારણે સોશિયલ મીડિયા હવે સૌ માટે ચિંતાનો વિષય ચોક્કસ છે. મારી દ્રષ્ટિએ સાયકોલોજીકલ પોઈન્ટ ઓફ વ્યૂથી જોવા જઈએ તો આ એક સારું પગલું છે. કદાચ એવું કહી શકાય કે ઘણા બધા લોકો એવી દલીલ કરે કે એવું તમે કેવી રીતે કહી શકો કે 16 વર્ષ 15 વર્ષ પૂરા થાય કે 16 વર્ષ પૂરા થાય પછીના દિવસે મેચ્યોર થઈ જશે. પણ વાત ક્યાંક ને ક્યાંક તો એક બોર્ડર અથવા તો એક કહેવાય ને કે એક થ્રેશોલ્ડ કે બાઉન્ડ્રી ઊભી કરવાની હોય જ છે. યુઝ્યુઅલી આ ઉંમર જે છે એ સાયકોલોજીકલી અને ફિઝિયોલોજીકલી બંને રીતે આ બહુ ટર્માઇલની ઉંમર છે, બહુ ઇમ્પ્રેશનેબલ એજ છે. એટલે ઘણી બધી અસરો કુમળા માનસ પર થતી હોય છે. અને એમાં અત્યારે છેલ્લા જે રિસર્ચ બધા જે છે, જે સાયકોલોજીકલ રિસર્ચ છે, એવું કહે છે કે બાળકોના માનસ પર આની ગંભીર અસરો લોંગ ટર્મ માટે થાય છે. એટલે સોશિયલ મીડિયાની અસરો ઓછી કરવા, બંધ કરવા બહુ બધા પ્રયાસો થયા, પણ એ સફળ નહીં થયા હોય એવું ઓસ્ટ્રેલિયન ગવર્મેન્ટને લાગ્યું હશે. એટલે મારી દ્રષ્ટિએ એ બાબત જે છે એ કદાચ ઓસ્ટ્રેલિયાના છોકરાઓ માટે તો બહુ યુઝફુલ થશે અને હું એને આવકારદાયક પગલું ગણું છું.
ઓસ્ટ્રેલિયાની સરકારે બાળકો માટે સોશિયલ મીડિયાના દ્વાર બંધ કર્યા તે નિર્ણયને જાણકારો અત્યારે પોતપોતાની રીતે મૂલવી રહ્યા છે. ઓસ્ટ્રેલિયામાં નવો કાયદો બનતાની સાથે જ હવે તમામ સોશિયલ મીડિયા સાઇટે 16 વર્ષથી નાની ઉંમરના બાળકોના એકાઉન્ટ હટાવવા પર કાર્ય કરવું પડશે. આ સાથે હવેથી સોશિયલ મીડિયા કંપનીઓ યુઝર્સના પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાયસન્સ જેવા સરકારી ડોક્યુમેન્ટ પણ માંગી શકશે નહીં. આ ઉપરાંત ડિજિટલ વેરિફિકેશન માટે પણ સરકારી દસ્તાવેજોનો ઉપયોગ કરી શકશે નહીં. દુનિયાને નવી દિશા બતાવનાર ઓસ્ટ્રેલિયાની સંસદના નિર્ણય બાદ સૌથી વધુ નારાજ અમેરિકા છે. એક્સ, ફેસબુક સહિતની સોશિયલ મીડિયા સાઇટના માલિકોએ ઓસ્ટ્રેલિયાની સરકાર સામે રીતસરની બાયો ચડાવી છે. આ મુદ્દે અમેરિકાની સરકારનું કોઈ સત્તાવાર નિવેદન તો આવ્યું નથી, પરંતુ અમેરિકાના બિઝનેસમેનોને નિર્ણય અમલી બને તો આગામી સમયમાં અબજો ડોલરનો ફટકો પડશે તે નક્કી છે. ઓફકોર્સ કન્ઝ્યુમરિઝમ જ્યાં છે ત્યાં આગળ તકલીફ થવાની જ છે કે કોઈ પણ વસ્તુ જે વેચાતી હોય એ બંધ થાય અને એની ઇન્કમ બંધ થાય તો રિસ્ટ્રિક્ટ થાય તો એને ગુસ્સો આવવાનો છે. બહુ દેખીતી વાત છે. પણ હું એવું માનું છું કે લેટ અસ ચેન્જ ધ બિઝનેસ સ્ટાઇલ. જે અમેરિકન લોકોને હું કદાચ કહી શકું તો યુ કેન ડેફિનેટલી ડુ ઇટ. તમે એને બીજી કોઈ રીતે કરો. કદાચ બાળકોને એવી કોઈ વસ્તુ ડેવલપ કરીને આપો એમને જેનાથી એમની કોગ્નિટિવ સ્કિલ્સ વધે, એમને ખરેખર ઉપયોગી થાય. આ જ દિશામાં જાય તો જ બિઝનેસ થાય એવું જરૂરી નથી. બીજી ઘણી બધી રીતો છે કે જેનાથી તમે એમનું ભલું કરી શકો. હું તો એવું માનું છું કે કમ્પ્યુટર હોય કે ઇન્ટરનેટ હોય એને વરદાન તરીકે પણ તમે વાપરી શકો છો. ઓલવેઝ એને ગાળો આપવાની જરૂર નથી, પણ એને કેવી રીતે તમે ડિઝાઇન કરો છો, એનું અલ્ગોરિધમ કેવી રીતે ડિઝાઇન કરો છો, એનાથી એને શું ફાયદા થશે, એ બેસીને બધા સાયન્ટિસ્ટ, સંશોધકો અને ડૉક્ટર્સ છે, ટેકનોક્રેટ્સ છે, બધા બેસીને વિચાર કરે. એ બાય એન્ડ લાર્જ આખી દુનિયાના બાળકોના ભવિષ્ય માટે. ઓસ્ટ્રેલિયા અને અમેરિકા આમ તો અનેક મુદ્દે એકબીજાના સહયોગી છે, પરંતુ વેપારને ફટકો પડે તો આગામી સમયમાં અમેરિકા અને ઓસ્ટ્રેલિયાની સરકારો એકબીજા સામે તલવારો ખેંચે તો પણ નવાઈ નહીં. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ફર્સ્ટ. હાલ સમય થયો છે એક વિરામનો. વિરામ બાદ વાત કરીશું દુનિયામાં કયા દેશો સોશિયલ મીડિયા એકાઉન્ટ મોરચે શિરમોર છે તેની, અને ભારત સહિત અન્ય દેશોમાં પણ બાળકો માટે સોશિયલ મીડિયાના દ્વાર બંધ કરવાની શરૂ થયેલી ચર્ચાની. ભારતના મોટા શહેરોમાં હજારો વાલીઓ બાળકોના વધતા સ્ક્રીન ટાઈમથી પરેશાન છે. સોશિયલ મીડિયામાં પીરસાતી અનેક વાનગી બાળકોને ખરાબ માર્ગે લઈ જનારી હોય છે. બાળકો રોજિંદા કામ કરવાનું પણ ભૂલી જાય છે તો કસરત બંધ થતા શારીરિક વિકાસ પણ નબળો થયો છે. કેટલાક કિસ્સામાં તો બાળકોનો સ્વભાવ ચીડિયાપણું થઈ ગયો છે. પાછલા 10 વર્ષોમાં કિશોરોમાં દેખાદેખી, ડિપ્રેશન અને આત્મહત્યાના વિચારો વધ્યા છે. તજજ્ઞોના મતે ભારતના ભવિષ્યને બચાવવા શાળા કે પછી કોલેજોમાં સોશિયલ મીડિયાના ઉપયોગ અંગેની સમજ આપવી જરૂરી છે. આ ઉપરાંત ઇન્ટરનેટ પ્રોવાઇડર થકી બાળકોની ઓનલાઈન ગતિવિધિ પર પણ નજર રાખવી જરૂરી છે. ભારતમાં પાછલા એક દાયકામાં સોશિયલ મીડિયા યુઝર્સની સંખ્યામાં મોટો વધારો થયો છે, તો ભારતીય સોશિયલ મીડિયા યુઝર્સનો સ્ક્રીન ટાઈમ પણ ચિંતાજનક હદે વધ્યો છે. ભારતમાં 70% યુઝર સૂતા સોશિયલ મીડિયા જોવાનું પસંદ કરે છે, જેનાથી ભૂખ, તરસ, ઊંઘ પર સીધી અસર પહોંચે છે. આ ઉપરાંત પરિવાર અને મિત્રો સાથેના સંબંધોમાં પણ તણાવ વધ્યો છે. યુવકોની સરખામણીએ
યુવતીઓ ટ્રોલર્સ, સાયબર ગુંડાગીરી અને જાતીય શોષણની ઝપેટમાં વધારે ચડી જાય છે. દુનિયાભરમાં થયેલા અનેક રિસર્ચના તારણોમાં સામે આવ્યું છે કે જો કોઈ વ્યક્તિ સોશિયલ મીડિયા પર વધારે સમય વિતાવે તેટલો જ પોતાની જાતને નુકસાન પહોંચાડવાનું જોખમ અનેક ગણું વધી જાય છે. કિશોર કે યુવા અવસ્થામાં સોશિયલ મીડિયા જેમાં લાઇક્સ અને કોમેન્ટ ધાર્યા પ્રમાણે ન આવે ત્યારે વ્યક્તિ નિરાશ થઈ જાય છે. સ્વાભિમાનને ફટકો પહોંચતા માણસ સરવાળે હતાશ થઈ જાય છે. મોબાઈલ પર સતત પોતાની કે પસંદગીના વ્યક્તિની પોસ્ટ ચેક કરવાની આદતથી રોજિંદા કામ બગડે છે. મોબાઈલનો ઉપયોગ વધારે માત્રામાં થાય તો વ્યક્તિ ચિંતા, હતાશા અને એકલતાનો અનુભવ કરે છે. આ જોખમ બાળકોમાં પણ એક સમાન છે. અંડર 16 બાળકો હોય અને જે લેસ ધેન 10 યર છે તો માનસિક ડેવલપમેન્ટમાં સ્લીપ ડિસઓર્ડર, એન્ઝાયટી, લોનલીનેસ, અબો 12 યર ટીનેજરમાં તો કે બોડી ઇમેજ, મિસોગિનિસ્ટી, આ બધી વસ્તુ, લોનલીનેસ, એન્ઝાયટી, ફિયરિંગ ઓફ મિસિંગ આઉટ, આ બધી ઇસ્યુઓ ખૂબ જોવા મળે. બહુ જ પુઅર થાય છે. સુસાઇડલ એટેક, સેલ્ફ હાર્મ, બીજાને હાર્મ કરવું, આ બધી વસ્તુઓ, ઇવન સાયબર બુલિંગ બી વધતું જાય છે. એટલે સોશિયલ મીડિયાની અત્યારે ઇફેક્ટ કરતાં સાઇડ ઇફેક્ટ વધારે જોવા મળે છે. આપણા જમાનાની વાત કરીએ તો આપણે સોશિયલ મીડિયા વગર બી ડેવલપમેન્ટ સારું છે. તો એવું જરૂરી નથી કે સોશિયલ મીડિયા હોવું જ જોઈએ, પણ સોશિયલ મીડિયાનો યુઝ સારી રીતે થાય. જેવી રીતે કે એટોમિક એનર્જી બની તો એનો યુઝ કરવામાં આવ્યો હતો, આખા વર્લ્ડને લાઇટ મળે નાની એવા પરમાણુમાંથી, પણ એનો યુઝ કરવામાં આવ્યો એટોમિક બોમ્બ, તો એ બોમ્બ બન્યો તો એનો યુઝ લિમિટેડ કરવામાં આવ્યો. એવી જ રીતે જો સોશિયલ મીડિયા બી બોમ્બ તરીકે કામ કરે તો એનો યુઝ એનું પ્રિવેન્શન કરવું ખૂબ જરૂરી વસ્તુ છે. દુનિયામાં અત્યારે લોકો જીવવા માટે શ્વાસ, ભોજન અને પાણી ગ્રહણ કરે છે, તેમ ગણતરીના કલાકો કે એકાદ દિવસ સોશિયલ મીડિયાથી દૂર રહે તો કંઈક ગુમાવી દીધું હોય તેમ લાગે છે. વિશ્વમાં સોશિયલ મીડિયાનો ભરડો પાછલા એક દાયકામાં ખૂબ વધ્યો છે. દુનિયામાં અત્યારે અડધી વસ્તી એટલે કે 5 અબજથી વધારે સોશિયલ મીડિયાના વપરાશકારો છે, જ્યારે વર્ષ 2027માં આંકડો 5.85 અબજ થઈ જવાની ધારણા છે. સોશિયલ મીડિયા યુઝર પૈકી 85% લોકો મોબાઈલમાં જ ઉપયોગ કરે છે. ચીનમાં સૌથી વધુ 102.10 કરોડ યુઝર છે, તો 76 કરોડ યુઝર સાથે ભારત બીજા નંબરે છે, જ્યારે જગત જમાદાર અમેરિકા 30 કરોડથી વધારે યુઝર સાથે ત્રીજા સ્થાને છે. દુનિયામાં લોકો રોજ સરેરાશ 2.5 કલાક જેટલો સમય સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે. સોશિયલ મીડિયાના અનેક માધ્યમો પૈકી ફેસબુકના સૌથી વધારે 2.91 અબજ યુઝર છે, જ્યારે બીજા નંબરે 2.56 અબજ લોકો યુટ્યુબનો ઉપયોગ કરે છે. સોશિયલ મીડિયા વાપરવું 100% ખરાબ છે તેવું પણ નથી. અનેક મુદ્દે સોશિયલ મીડિયા ફાયદાકારક છે, એટલે લોકોએ સ્વયં શિસ્ત વાપરીને તેનો ઉપયોગ કરવો જોઈએ. નિષ્ણાંતોના મતે વ્યક્તિએ સવારે ઉઠતા વેત અને સૂતા સમયે મોડે સુધી ઉપયોગ બંધ કરી દેવો જોઈએ. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ફર્સ્ટ. બાળકોના સોશિયલ મીડિયા પ્રતિબંધને લઈ ઓસ્ટ્રેલિયાની સંસદમાં પસાર થયેલા નવા કાયદા, ટેકનોલોજી કંપનીઓના દિગ્ગજોએ નોંધાવેલા વાંધા, ઓસ્ટ્રેલિયા અને અમેરિકા વચ્ચે જામેલા સંગ્રામ તેમજ ભારતમાં પણ બાળકો માટે સોશિયલ મીડિયા પ્રતિબંધની શરૂ થયેલી ચર્ચા મુદ્દે ન્યૂઝ રિસર્ચમાં A to Z વિગતો જાણી. કાલે એક નવા જ વિષય સાથે ફરી એકવાર મળીશું. મને રજા આપશો. નમસ્કાર.